કરી છે વધુ 5 આતંકીઓની ધરપકડ કરાઈ છે। એક અહેવાલ આવી રહ્યા છે તે મુજબ અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી। પહેલા પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો। વધુ 5 આતંકીઓ હોવાનું સામે આવતા તેઓને પણ પકડાયા। આ લોકો પાકિસ્તાનના હેન્ડલરના સંપર્કમાં હતા। આ તમામ લોકોએ વિસ્ફોટના પરીક્ષણમાં પણ ભાગ લીધો હતો। 5 આતંકીઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા। જૈશ એ મોહમ્મદના સભ્યો હતા આ 5 લોકો। પહેલા 8 આતંકી પકડાયા, તેની સાથે તેઓ કામ કરતા હતા। વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ તેઓ સામેલ થયા હતા। તો વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ લોકો પાકિસ્તાનના હેન્ડલરના સંપર્કમાં હતા। અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે। તો જૈશ એ મોહમ્મદના સભ્યો હતા પકડાયેલા આ 5 આતંકીઓ અને જૈશ એ મોહમ્મદના સંપર્કમાં હતા। સાથે સાથે કઈ રીતે વિસ્ફોટ કરવા તેના પરીક્ષણોમાં પણ તેઓ સામેલ થયા હતા। અહીંની તમામ માહિતીઓ પણ તેઓ જૈશ એ મોહમ્મદને આપતા હતા। આતંકી સંગઠન સાથે તેઓ સંકળાયેલા હતા। એટીએસે આ મહત્વનું ઓપરેશન આતંકી પાર પાડ્યું છે અને 13 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। ટાઈમ બોમ્બ બનાવીને તેનું પરીક્ષણ કરતા હતા કે કેવી રીતે કોઈ સ્થળને ટાર્ગેટ કરવો। આતંકીઓ જે રીતે ટાર્ગેટ કરતા હોય છે કોઈ વિસ્તારને, એ પ્રકારે પાકિસ્તાની હેન્ડલરના આદેશોને તેઓ માનતા હતા। સાથે સાથે સંગઠનમાં જે આતંકી સંગઠનમાંથી જે તાલીમ તેમને મળતી હોય છે તાલીમમાં પણ તેઓ ભાગ લેતા હતા। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે તેઓ સંકળાયેલા હતા। 8 અગાઉ જે આતંકીઓ હતા તેઓ પણ પકડાયા હતા। વધુ 5 આજે એટીએસે પકડ્યા છે। આમ કુલ જે છે એ 13 આતંકીઓની ધરપકડ અત્યાર સુધીમાં થઈ છે। અલગ અલગ જિલ્લામાં તેઓ નેટવર્ક ચલાવતા હતા। તો ઘણા શહેરોમાં તેઓ નેટવર્ક ચલાવતા હતા। 13 શખ્સો આતંકીઓના સંપર્કમાં હતા। પાકિસ્તાન હેન્ડલરને તેઓ જાણકારી આપતા હતા। આતંકીઓની બુકનું વેચાણ કરતા હતા। લોકોને ગેરમાર્ગે દોરતા હતા। કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે। અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા। એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે કે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા। આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતનો ખ્યાલ હતો
અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકોએ કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ-એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળાઈને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. આપણે કીધા કે આ એક બુકનું નામ હું લીધા. એ બુકની અંદર શું ગનપાઉડરના કન્ટેન્ટ છે એની આ પરચેસ કરતા હતા. એને પર્ટિક્યુલર રેશિયોમાં મળવાથી ગનપાઉડર બની જાય છે. પછી આને ડેટોનેટ કરવાની પ્રક્રિયા બાબતે પણ ટાઈમર મશીન લેવાનો, અમુક સ્પેસિફિક રીતના વાયર્સ લેવાનો જેનાથી ડેટોનેટ થાય, એ બધું એ કામગીરી આ લોકોએ કરતા હતા. આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર્સ જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતા સ્વીકાર. આ લોકો પાકિસ્તાનમાં જે હિટલર છે એની સાથે કેવી રીતે વાતચીત કરતા, ચેટ કરતા, એવું કે સામે આવ્યું છે? એ પહેલા જ્યારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકો એમાં કોન્ટેક્ટમાં હતા અને વોટ્સએપ ઉપર પણ કોન્ટેક્ટમાં. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે. છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવાવાળા અને નાના મોટો બિઝનેસ કરવાવાળી પાર્ટીઓ. ભણેલા કેટલું છે અને ક્યાં ભણેલા? આ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા.